હર કોઈ મહાપુરુષોને આ શબ્દ કોમ લાગ્યા, પણ એને એવી રીતે આપણે અંતકરણ સુધી પહોંચાડી દઈએ તો એક દાડે આપણને કોમ લાગે નહીં. અને બે વસ્તુ જાણવાની છે આપણે, ખરું અને ખોટું. હવે ખોટું શું છે અને ખરું શું છે, હે હવે આટલી જ આપણે વિચારવાનો છે ને આ મહાપુરુષો એ જ રસ્તો બતાવો આપણને. હવે ખરું તમારે જાણવું હોય તો કોઈ બી સદગુરુ પાસે જવું પડે. સદગુરુ વગર ખરું ઓળખાતું નથી. મહાપુરુષોએ કીધું કે જેને સાચું નહીં સમજાય રે એવારે જીવને શું કરવું, કે એ ભલે એ ગમે એટલો એ હોય પણ એને સાચું નહીં સમજાય ત્યાં સુધી એ જીવની કોઈ કિંમત થતી નથી. એટલે થોડું કરો પણ સાચું સમજીજો. એટલે સાચું એટલે એને જોવા જવાનું જરૂર નહીં, આપણે અંદર જ પડેલું છે. હર કોઈ મહાપુરુષો એવો ઈશારો કરે કે તું તને જાણી લે, બસ આ ટૂંકું જ્ઞાન. અને મેં હો અભન એટલે મને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નહીં, પણ આ ગુરુ મહારાજે સમજાયું છે મને. રમનદાસને ઓળખાવી દે તો અહીંયાથી બીજું કશું આવે નહીં, કયામ એ સાચું જ્ઞાન કયામ. એવું મને સમજાયું, એવું તમને મેં સમજાવું. બાકી શાસ્ત્રોની અંદર આ વાંચી લેવાનું, નાને એક લેવાનું એવો અભ્યાસ મને નહીં. બાકી ગુરુ મહારાજ સમજાયું છે એમાં બિલકુલ ખોટું છે નહીં. એટલે પછી પાછા મહાપુરુષોએ શું કીધું કે વેદ હમારા ભેદ હે નહીં વેદાન की माय, पर अक्षर को हम ज पद है કે ચારો વેદો માં નહીં એમ કેમ કીધું. આ બાજુ પાછું એવું કહે કે બધામાં છે, એમ અનુમાં છે, ઘટોઘટમાં છે, કોઈ જગ્યા ખાલી નહીં. અને આ બાજુ મહાપુરુષો જ કહે ચારો વેદોમાં નહીં. વાતને સમજવાની કોશિશ કરજો. નહીં કીધું એ વાત બરોબર છે અને હા કીધું એ વાત બરોબર છે, પણ આ બે બાજુનું જોવાનું. પેલું નહીં કીધું એની કઈ વાત આવે એમ કે સદગુરુ પાસે જયા નહીં અને મેં પુસ્તકોમાં જોવે છે તો એનો મેર પડે એવો નથી. અને જે જોની જ્યાં છે એ નક્કી છે એમ કેમ નહીં. ઘટોઘટમાં કીધું, અનુમાં, પણ એ સદગુરુ મહાપુરુષો બીજી એવું ને એવું બીજું સાખીને હું કીધું પાછું કે વેદ કિતાબથી રહેશે ને યારો, કે વેદ કિતાબથી રહેશે ને યારો, કે લખવા ભાખવામાં નહીં. પાછું એમાં નહીં એમ જ છે. તમે કોઈક બનેલા હશે ગમે તે પુસ્તકોમાં જોઈ પછી કદાચ હે, પણ એમ મેર પડે એવો નથી. ગુરુ બિના જ્ઞાન ના મળે, ગુરુ બિના સંશય નહીં મટે, ગુરુ બિના ભેદ નહીં મળે. ભલે વાંચો ચારો ભેદ, ગમે એટલું વાંચી નાખ્યો, પણ જે આ ગુપ્ત જ્ઞાન મહાપુરુષોએ કીધું, જે ઈશારો કરે છે આપણને, એ વાત તમને સમજાશે નહીં. અને એ વાત સમજવા માટે આપણા મહાપુરુષોના ચરણે જવું પડે. વેદ કિતાબથી રહેશે ને યારું, લખવા ભાખવામાં નહીં. આ જે જાણવાનો છે લખવામાં આવતું નહીં, પછી ક્યાંથી તમને જ્ઞાન થશે એમાં? એટલે અનુભવનું જ્ઞાન તમારે સદગુરુ પાસેથી લેવું પડે. અને પછી પુસ્તકમાં તમે આમ જોશો ને તો તમને એમ સમજણ પડશે કે આ મહાપુરુષો અહીંયા ઈશારો, એ પાછો ઈશારો જ કરશે. અહીંયા ભગવાન એવું કંઈક લખેલું ને એવું નહીં તમને સમજાય. લખવામાં આવે નહીં એમ કઈ ચાલો લખી દો ભગવાન, એમ હું એ જ ભગવાન. શાંતિદાસ બાપુ કીધું કે અક્ષર થકી નામ નિમજે, નામ તનો છે નાશ, અવિનાશી તે કોણ હશે, તમે કોને કહો છો નાથ છે? અને પાછળ હું કહીશ સાંભળજો કે તાકે નામ વિનાશું ન્યારો કે સમરણ તમે સોનું કરો કે આની વગર કશું છે નહીં. અને આને જ જોવાનું પડશે. કોઈ બી સંપ્રદાય હોય, સાહેબ હોય, સનાતન હોય કે ગમે તે મેં જ કહું, મને આવું સમજાયું, મને જુદાપણું કશું લાગતું નહીં. કોઈ બી સંપ્રદાય અહીંયા ટોચે આવવું પડશે, એ નામનો ઈશારો લેવો પડશે. એ નામ એ જ અખંડ છે, એ જ અવિનાશી છે, એનો જ કોઈ નાશ થતો નહીં. એ વાત સમજાવવા મહાપુરુષોએ. આપણે કહીએ ભગવાન આવો છે એમ, આપણે કયા ભગવાનને માનીએ? અને અહીંયા કઈ ઈશારો કરે? ભગવાન જન્મતો નથી, આ વાત ચોક્કસ હશે ને? તમારે ચોક્કસ કરવું પડશે. ભગવાન જન્મતો નથી, ભગવાન મરતો
નથી, ભગવાન કાયપો કપાતો નથી, ભગવાન કોણીથી બીજતો નથી. તો આપણે કોને માનીએ? અનુભવ કરો. આ બે હાઈડાઈએ હવડ મહારાજ કે છે આ સ્વામિનારાયણ એવું હોય શું છે? એક નોમ છે. એ ફોટો એવો સ્વામિનારાયણ નહીં, એમ આ વાત અઘરી છે. હવે એ નામને સમજવા માટે આપણે ગુરુ પાસે જવું પડે ને એનો ઉપદેશ લેવો પડે. કંઠે કંઠે હો આનો મેર પડતો નથી. આવો જ સત્સંગ મારે થયો ડેગોમ ની અંદર. કંઠે કંઠે મેર પડે નહીં, ઉપદેશ લેવો પડે. આવો થોડું મારે મુખ્ય સત્સંગ થયું એટલે થોડા મહારાજો હતા એ બાજુ થોડુંક હશે સાહેબ સંપ્રદાય હતા કે થોડું બોલ્યા કે અમારા દેવું નહીં કે કંઠેથી જ કયા જન્મ મરણનો રોગ મટાડી દે એવું અમે કંઠી આલીએ કે એમ તમે કેમ હશે અમારે એમ કઈ પાછું કંઠેથી દેવો બોધ આપી દે એમ જન્મ મરણનો રોગ મટી જાય અમારા એમ હશે તમે કહો નહીં તો અમારે આપણા અહીંયા જે નિરોધ બાપુએ શું કર્યું જળ સંકલક કરે 5 વ્યસનથી પહેલા મુક્ત કરે. એને શું કહેવાય? જેમ આપણે ખેતર સાફ કરીએ એમ સાફ કરવું પડે. કાચથી દારૂ પીવાય નહીં, આજથી મોજ ખવાય નહીં, આજથી ચોરી કરાય નહીં, જુગાર રમાય નહીં, લુચ્ચાઈ કરાય નહીં. આવી પ્રતિજ્ઞા કરીને એને મૂકવું પડે તો એ માણસના ઘાટમાં આવે. બાકી એને ડાયરેક્ટ જ આપણા આત્મા જ્ઞાન કરાવે તો મેર પડે એવો નથી. પેલા માણસ બનો એમ કે મહાપુરુષોએ તો આ બધા આપણે માણસ જ છે ને. અને કદાચ ઊંઘતા હશે એવો માણસ અને કંઈક વાતો કરતા હશે એવો મોન તો પણ જ્ઞાન કેમ થતું નથી? આ વાત સમજવું પડશે આપણે. હે તો આ બાજુ મહાપુરુષોએ કે સમજવા જેવી વાતો છે કે દારૂ પીવે એને દારૂડિયો કહેવાય, એને માણસ કહેવાય. આવ કઈ જ્ઞાન થાય? જ્ઞાન ની વાત જો મેર પડે પછી ભલે ગંગામ જાય ને ગુમટીમ જાય ને પછી જઈ નાતો હોય તઈ મહિનો મહિત રહી તોય હો કોની મત સાહેબ એને હો ના પાડી. ના એ ધોયે હરી નહીં મળે, અદલ ફકીરી અધવચ્ચે લટકી ગઈ. કબીર સાહેબ હું કહે નાયે ધોયે હરી નહીં મળે, અદલ ફકીરી અધવચ્ચે લટકી. કે નાયે ધોયે પેલી જલકેરી મસીયા એ પણ જઈને લટકી. એમ કે ભગવાન મળી જવા જોઈએ નહીં હે? નાવે ધોવાથી ભગવાન મળી જતો હોય તો આ જલકેરી મસીયા માં જ રહી કે તમે કઈક નો એમ. પણ એમ મેર પડ્યો નહીં. પછી કીધું બધું મેં કી નાખ્યું. સાહેબ કે છે હું હા રમનદાસ કે એવું નહીં માનતા હોય સાહેબ અને અમે હો સાહેબ છે એને કદાચ ઓળખી કાઢો તો બરોબર છે. આ રમનદાસ દેખાય ઓનો ગાંઠ દેખાતો હશે બાજી રમનદાસો કઈક અલગ છે. રમનદાસો કઈક અલગ છે. અહીંથી આખા ઘાટને તમે પેલફાવ્યાને લીધો ને તો એ રમનદાસ રે બોલીએ સદગુરુ એ વાંખથી જોવું પડે. હું આ ઓશોથી પિંડારી ભારી એ દેખાય એ નહીં એમ કઈ મહાપુરુષોએ કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ વિના ચોથા પદનો ભેદ જો ને એને કહીએ હરિનો લો. આ મંડપ અહીંયા બોયદો ને આપણે આજે બોયદો ને પણ આ મંડપો દેખાતો હોય છે કોક ને નીહો દેખાય અને દેખાય એટલે સમજવાનું ખજુ કાચી સમજણ છે. કોક ને એમ હોતો શું આ કેવું લાયા પણ એવું તો અહીંયા કઈક આવીને પૂછી લે ને તાઈ નવો મેર પડી જાય કેવું લાયા મનમાં વિચારે પણ અહીંયા આવીને કીધે ને આ કેવું બધું એમ એ જોવાનું છે આપણે. મંડપ દેખાય નહીં, દેખાય એવું કલર. આ મંડપ નહીં હતો ને તોય અહીંયા મંડપ હતો સમજી લેજો.
આ મંડપ આ બધું સામગ્રી નથી ને તે દાડે હોય એ મંડપ તો હતો અને આ સત તોય હોય સત પણ આ હવારે ઉઠાવી લે છે ને તોય આવીને બહાર જે મંડપ છે એ હાચો છે બોલીએ સદગુરુ એટલે કરવું પડે હોય જોવામાં તો એ આ ચોમડાની આંખથી એ દેખાય એવું નથી એ સમજાય એવું છે તો સમજવા માટે મહાપુરુષો આ આત્મા પરમાત્માને સમજવા માટે અનુભવની વાત કરી આંખથી દેખાય નહીં એમ હાથથી પકડાય નહીં પણ સમજાય